નમસ્કાર દોસ્તો, જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય સનાતન ધર્મ. 2 દિવસ પહેલા અમદાવાદના આંગણે સનાતન ધર્મના એક તજજ્ઞો દ્વારા એક સંગોષ્ઠી કરવામાં આવી. તજજ્ઞો એટલે જ કહેવાય કે અન્ય સંપ્રદાયના જે સનાતન ધર્મના ભાગ છે તેને ફિરકા કહે છે, એટલે આપણે તજજ્ઞો કહેવા પડે. એમાં 13 થી 14 મોટા તજજ્ઞો અને બાકી સામે લાખો અને કરોડોની મેદની હતી. એવું આપણે સવે દ્રશ્યોમાં જોયું. થોડું હાસ્યાસ્પદ લાગશે તમને, થોડી રમૂજ ભર્યું પણ છે કે લાખોની સંખ્યામાં તો નહોતા, 80 થી 100 લોકો હતા. સ્ટેજ ઉપર 12 થી 13 લોકો, જે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો કે ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મને આમને સામને મૂકવાના મેલી મુરાદથી ભરેલ લોકોનો એક સમુદાયનો એક સભા હતી. મારે બાપુની પ્રતિક્રિયા ઉપર સીધો જ આવી જાઉં. મીડિયાના અંદર મેં પણ સાંભળ્યું અને ગુજરાતના લાખો અને કરોડો લોકોએ સાંભળ્યું કે ડોક્ટર જ્યોતિનાથ મહારાજ જે અધ્યક્ષ છે સનાતન ધર્મ જાગૃતતા મંચના, બાપુએ એવું કીધું કે 14 સ્વામિનારાયણના ફિરકાઓને નોટિસ મોકલવાની છે. ચાલો આપણે બાપુ સાથે સહમત કે ફિરકા માયના છે. તો મારે એવું કહેવું છે કે જે બાપુ ફિરકા સમજે છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના, આ ફિરકાના માધ્યમથી ગુજરાતથી, ભારતથી, વિદેશના 184 દેશોની અંદર, મોટા મોટા દેશોની અંદર આ ફિરકાઓની દોરી પહોંચેલી છે. ત્યાં પતંગો ચગેશ બાપુ જોઈ લેજો. એ પછી કેલિફોર્નિયાની ધરતી હોય તો એ ભલે, એ મેલબોર્નની ધરતી હોય તો એ ભલે, એ આફ્રિકાની ધરતી હોય તો એ ભલે, એ યુગાન્ડાની ધરતી હોય તો એ ભલે, એ કંપાલાની ધરતી હોય તો એ ભલે, એ થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેન્યા, સાઉથ આફ્રિકા, બ્રિટન, ઓસ્ટ્રેન, મોટા મોટા એવા દેશો કે જ્યાં સંપૂર્ણપણે ખ્રિસ્તીનું શાસન છે દોસ્તો, ત્યાં પણ સનાતન ધર્મના મજબૂત પાયાના અંગ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયનો દોરીઓ ત્યાં પહોંચી છે. એની ફિરકીનું મૂળ આપણા ગુજરાતની અંદર છે. એમાંય જ્યોતિનાથ મહારાજ બાપુ એને બિરદાવે કે 14 ફિરકાઓને નોટિસ મોકલવાની છે. તો કોઈ ગુજરાતના લોકો મૂર્ખાતો નથી, ભારતના લોકો મૂર્ખાતો નથી કે લાખોની સંખ્યામાં એક માત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટ આવવાથી કે ઘર સભા કે સત્સંગ પારાયણ કે પછી શાકોત્સવના નેજા હેઠળ, એક પોસ્ટ હેઠળ લાખો અને કરોડો લોકો ભેગા થાય અને સાથે મળીને સદાચારની ભાવના સાથે, શિષ્ટાચારની ભાવના સાથે, એક આપણા ધર્મની, આપણે હિન્દુ છીએ, આપણે સ્વામિનારાયણ સંપ્રદાય છીએ, આપણા આચાર અને વિચારની સાથે ભેગા થાય અને એક ભાણે ભોજન લે. ચાલો, મારે બહુ લાંબુ નથી ચર્ચા કરવી. મારે બાપુને જ કહેવું છે, જો તમે એક જ સાચા હોય એવું તમે કહો છો, તમે વિવિધ પ્રકારના માધ્યમથી દર વિવાદની અંદર સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેનર બનાવવામાં, સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના એક પ્રકારે યુદ્ધ, એ આર્ટિફિશિયલ યુદ્ધ છે. કોઈ લોકોને રસ છે નહીં, કોઈ લોકો સાંભળતા નથી. દરેક લોકોને ખબર છે કે આ 15 થી 17 લોકોની ટોળી ફક્ત ને ફક્ત અમુક સમયાંતરે ઊભી થાય છે અને વિવિધ પ્રકારના સામસામે વિવાદ ઊભા થાય છે. મારે બાપુને પૂછવું છે કે તમે જો ફિરકા જ કહેતા હોય સ્વામિનારાયણ 14 ને, તો મારે તમારા માધ્યમથી, આ યુટ્યુબના મીડિયાના માધ્યમથી બાપુ સુધી મેસેજ પહોંચાડવો છે કે બાપુ, તમે વિવિધ પ્રકારના સનાતન ધર્મના એક રક્ષક હોય, એક અધ્યક્ષ હોય, એક વડીલ હોય, એક આગેવાન હોય, તો ગિરનાર ગાદીના વિવાદ વખતે તમારે જવાનું હતું. તમે આગેવાન છો, તમે જ બાહુબલી છો, તો સત્તાધારના ગાદીના વિવાદમાં તમારે જવાનું હતું. તમે જ આગેવાન છો, તો ભૂતકાળમાં ઘટેલા જે ઋષિ ભારતી બાપુના અમદાવાદમાં આશ્રમમાં વિવાદમાં તમારે જવાનું હતું અને બોલવાનું હતું. શું બોલવાનું હતું? કે જાગો સનાતનીઓ, જાગો, આ આપણા સનાતન ધર્મમાં શું થઈ રહ્યું છે, અમે તમારી સાથે છીએ. પણ તમારાથી નહીં બોલાય. કેમ? તમારાથી ફક્ત ને ફક્ત એક જ ટાર્ગેટ થાય, સ્વામિનારાયણ સંપ્રદાય. કારણ કે બિચારા ભોળા ભાળા સામાન્ય વ્હાઇટ કોલરના હરિભક્તો હોય, જેને ડર હોય, કોઈ પ્રકારની માથાકૂટ કરવામાં રસ ન હોય, તમે ત્યાં બધાને કહો છો કે આ લોકોને નોટિસ, આ લોકોને આ લોકોને આ, અને વિવિધ પ્રકારના ઘણા બધા એવા આક્ષેપો કે જે ભૂતકાળમાં છેલ્લા 4 થી 5 વર્ષથી ગુજરાતની અંદર એક પ્રકારનો એવું ટ્રેન્ડ બનાવવામાં આવે છે કે આ સંપ્રદાયને સનાતન ધર્મથી દૂર કરવો જોઈએ, સનાતન ધર્મથી અલગ કરવો જોઈએ. મારે આજે એ વાત સ્પષ્ટ કરવી છે કે આવડા મોટા લાખો કરોડો સાધુ સંતો કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, એમાંથી કદાચ કોઈ એક બેના એવા તોછડા નિવેદનથી કદાચ
તમે સ્વામિનારાયણ સંપ્રદાયને ટૂંકો, તમે સ્વામિનારાયણ સંપ્રદાયને છીછરો, તમે સ્વામિનારાયણ સંપ્રદાયને હલકો ગણતા હોય ને બાપુ, તો તમારી ભૂલ છે. અતિશયોક્તિ છે તમારા એ નિવેદનની અંદર કે તમે એમ કહો છો કે 14 ફિરકાઓને નોટિસ મોકલવી છે. ચાલો માયનું વિવાદાસ્પદ નિવેદન ક્યારેક હોતા હશે તો એને માફી પણ માંગી છે, અને આપણે તેની સાથે ક્યારેય નથી કે વિવાદ કરવો જોઈએ અને કોઈ પણ દેવી દેવતાઓ સનાતનનાને ઠેસ પહોંચે, આપણા સનાતન ધર્મના દરેક બંધુઓને ઠેસ પહોંચે તેવા પ્રયાસ ન કરવા જોઈએ. આપણે તમારી સાથે છીએ, પરંતુ બાયલેટરલ બંને સાઈડ તમે તમારું નિવેદન રાખો ને. મેં થોડા સમય પહેલા એક જુનાગઢના એક બાપુ હતા, વડોદરાના એક દીકરી હતા, તેમની સાથે લગ્નના ખોટા આશય વાયદા કરીને શારીરિક સુખ માણ્યું, એ દીકરીને હસબન્ડની જેમ ટ્રીટ કરી. મેં વાત યુટ્યુબના મીડિયાના માધ્યમથી કરી હતી. બાપુને નહીં દેખાણી હોય, કારણ કે બાપુના કામ લાખોની મેદનીની અંદર ભાષણ કરવું છે. બાપુનું કામ સોશિયલ મીડિયાની અંદર સનાતન ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય વશિષ્ઠ લગાડવું છે, વચ્ચે ડખા કરાવવા છે. બાપુનું કામ આ છે. પણ ગુજરાતની ભોળી અને ભાળી જનતા, હોશિયાર જનતા, ખૂબ પ્રેરણાત્મક જનતા ઓળખી ચૂકી છે. ટુકડીને પણ ઓળખીએ છે, ટુકડીના મુખ્ય સૂત્રધારોને પણ ઓળખીએ છે. એટલે જ 100 માણસો નહીં થયા હોય ને, આમ ગણો ને તમે સોશિયલ મીડિયામાં વિડીયો ચાલતો 1, 2, 3, 4 તો 80ની આસપાસ હતા. અને આ ચર્ચા લગભગ સોશિયલ મીડિયામાં 3 થી 4 લોકો કે જે છેલ્લા 1 મહિનાથી કરે છે કે બુકનું પ્રવચન, બુકનું લોન્ચિંગ આ છે. તમે તમતારે ગમે એટલી બુક લોન્ચ કરો, સ્વામિનારાયણ સંપ્રદાયને બરબાદ કરવાની પણ એક બુક ગુજરાતના હરિભક્તો સફળ નહીં થવા દે દોસ્તો. બુક વેચાવાનો એ મતલબ ના સમજતા કે તમે તમારા મેલી મુરાદના એવા મનસૂબામાં સફળ રહ્યા છો. બુક એટલે પણ વેચાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સમર્થ સંતો છે, સમર્થ હરિભક્તો છે, એ લઈને ખુલાસા કરશે. તમારે જો કાયદાકીય કાર્યવાહી કરવી હોય તો એ ભલે આર્ટિકલ 25 અને 26, 27 અને 28 એવું કહે છે. ભારતના બંધારણની અંદર ધાર્મિક અને સાંસ્કૃતિકના મૌલિક અધિકાર છે. એ આર્ટિકલની અંદર એવો પાવર છે કે મને જ્યાં ઈચ્છા છે, મારી જ્યાં મહેચ્છા છે, મારે જેને માનવા છે તેને હું ભગવાન માનીશ, તેની પૂજા અર્ચના કરીશ, તેની પૂજા અર્ચના કરવા માટે વિવિધ પ્રકારની જગ્યા ઉપર પ્રેરણાદાયક ભાષણો કરીશ, પ્રેરણાદાયક સફળ ભાષણો, જમણવાર, દરેક હરિભક્તોને કથા વાર્તાનું રસપાન કરાવીશ અને પ્રબંધન કરાવીશ. તો કોણ હશે આ બાપુ અને 1-2 લેખક બીજા કે સતત સ્વામિનારાયણ સંપ્રદાયના નેરેટિવ વિચારના કારણે આ સંપ્રદાયને બદનામ કરવાના કાવતરા આવે છે. મારે આ વિડીયો થકી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તો સુધી મારે અવાજ પહોંચાડવો છે કે આપણે નબળા નથી, કે આપણે ડરપોક નથી, કે તેની સામે કંઈ ન કરી શકીએ. આપણે સોશિયલ મીડિયામાં જોઈએ ઘણા બધા લોકો એવું કીધું કે આપણે પણ એક મંચ કરવું જોઈએ. હું તમારા સૌના વિચારથી સહમત છું, પરંતુ આપણે જો મંચ કરશું ને સામે, તો એ લોકોને એટલું જ જોઈએ છે, તો એ લોકો ફેમસ થઈ જશે કે અમે આવું કર્યું તો સામે રિએક્શન આવ્યું. જે બી વિવાદ હતા ભૂતકાળની અંદર જે સનાતન ધર્મને ઠેસ પહોંચ્યા, તે વિવાદ સુખદ અંત આવ્યા છે. અને આટલો મોટો ભારત દેશ હોય, જ્યાં 150 કરોડની આસપાસ વસ્તી થઈ ચૂકી હોય, તો નાના મોટા વિવાદ રહેવાના છે. એ વિવાદને પરિપ્રેક્ષ્યમાં રાખીને એક સનાતન ધર્મના મજબૂત સ્તંભને કે જે દેશ અને દુનિયામાં તરખાટ મચાવે છે અને સનાતન ધર્મને ઉજાગર કરે છે. દોસ્તો, મારે જે કહેવું છે કે હિન્દુ સનાતન ધર્મના મુખ્ય 2 નિશાની શું છે? કપાળમાં ચાંદલો, શિખા ચોટલી, આ 2 મુખ્ય નિશાની છે સનાતન ધર્મની. કેટલા લોકો રાખે છે? મારે આજે કેવું છે, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મૂળ સિદ્ધાંત છે કે સવારે પૂજાપાઠ કરીને ચોટલીને શિખાબંધન કરવું, તિલક ચાંદલો કરવા, ભાલ ઉપર સરસ મજાનો ચાંદલો કરીને સનાતન ધર્મને ઉજાગર કરવો. આવું બાપુએ નહીં કીધું હોય ક્યારે. કેમ? ફક્ત અને ફક્ત ગાંજા ચલમ ફૂંકાવાથી સનાતન ધર્મ આગળ જવાનો નથી દોસ્તો. આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા કે ગાંજા અને ચલમ પીનારા લોકો જે હોય શ્રદ્ધાનો વિષય છે, આપણે સૌને એક નતમસ્તક વંદન કરીએ છીએ. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા સામાજિક અને શૈક્ષણિક કાર્ય એ સનાતન ધર્મને ઉજાગર કરે છે દોસ્તો. એની અંદર વ્યસન મુક્તિનું અભિયાન હોય તો એ ભલે, ઘરની અંદર આચાર વિચાર સંસ્કારની ભાવના હોય તો એ ભલે, જ્યારે દેશ અને દુનિયામાં
વિવિધ પ્રકારના કુદરતી આપત્તિ આવી હોય, વાવાઝોડું, ભૂકંપ, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના નાનામાં નાના મંદિરથી માંડીને મોટામાં મોટી સંસ્થાના દરેક હરિભક્તો, સંતો, દરેક લોકો જોડાયા છે દોસ્તો. આ ભૂલવું ન જોઈએ આપણે. જો આપણે ભૂલીએ ને તો આપણે કૃતજ્ઞ છીએ, અને માણસ માત્ર કૃતજ્ઞ હોય પણ એટલો કૃતજ્ઞ ના બનીએ કે આપણે આપણા સ્વાર્થ માટે, આપણે આપણા હલકા એક વિચાર એવા માટે કે ફેમસ થઈ જવું છે અને અન્ય કોઈ સંપ્રદાયને બદનામ કરીએ, તો આ સારી નિશાની નથી દોસ્તો. આપણે સૌ આશ્વસ્ત કરવું પડશે કે આવા 15-17 લોકોની ટોળીથી કોઈ સંપ્રદાય ક્યારેય બરબાદ થવાનો નથી, ઓછો હકાવવાનો નથી. આપણે સૌ એક થઈને આપણે ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરીએ, સનાતન ધર્મને મજબૂત કેમ થાય એ કાર્ય કરીએ, અને આપણે અંદર સનાતન ધર્મની એક પ્રેરણા સળગાવીએ આપણા હૃદયની અંદર, અને ચિંતન કરીએ કે કોણ એવા લોકો છે જે હજી પણ સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના વચ્ચે તિરાડો પાડવા માંગે છે દોસ્તો. કારણ કે વિવિધ પ્રકારના માધ્યમથી સાધુ સંતોના મોટા મોટા મહામંડલેશ્વરથી લોકો એક સાથે ચાલનારા છે, અને ખુદ મોટા મોટા સમર્થ સંતો એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મનો અભિન્ન હિસ્સો છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આવી નોટિસો મોકલાવી, વારે ઝઘડાઓ કરવા, બુકો લખવી, એ બુકો લખવાના કારણે કદાચ તમે તમારા 2, 5, 15, 17 હજાર રૂપિયા તમે અર્ન કરશો, કમાશો, પણ દેશની અંદર જે લોકોની શ્રદ્ધા, આસ્થા જોડાયેલી છે સ્વામિનારાયણ સંપ્રદાયને, તમે એની યારે ઠેસ પહોંચાડશો દોસ્તો. અને તે ઠેસ પહોંચાડીને પણ કોઈની શ્રદ્ધા ઓછી થવાની નથી, દિલથી કહું છું. તો ખાસ કરીને આપણે સૌ આશ્વસ્ત બનીએ કે એવી ગોષ્ઠી કે જે ગોષ્ઠીમાં એક સંપ્રદાય કે જે ધર્મનો હિસ્સો જ છે તેને તોડવાની ભાવનાને ક્યારેય પરિપૂર્ણ નહીં થાય, એ વાતની ખાતરી રાખીએ. બસ મળીએ બીજા જ વિડીયોની અંદર. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સનાતન ધર્મ, જય જય સ્વામિનારાયણ.